નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 પૂરું કર્યું. એટલે જે ચેપ્ટર 5 છે માહિતીનું નિયમન, એનો આપણે અભ્યાસ પૂરો કર્યો. પાંચમા ચેપ્ટરમાં આપણે ચિત્રાલેખ, લંબાલેખ, દ્વિલંબાલેખ, ત્યારબાદ લંબાલેખની ખાસ રજૂઆત એટલે કે સ્તંભાલેખ, પાયચાર્ટ, વર્તુળાલેખ અને તક અને સંભાવના એનો આપણે અભ્યાસ કર્યો. સંભાવનાનું થોડુંક રિવિઝન કરી દઉં. આની પહેલાંના લેક્ચરમાં આપણે સંભાવનાના થોડા દાખલા ગણેલા. સંભાવના છે શું છે, બરાબર? કોઈ પણ ઘટના જે બને છે, બરાબર, એ ઘટનાનું એક પ્રકારનું આપણે ગાણિતિક વિશ્લેષણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક સિક્કો ઉછાળવામાં આવે છે, તો એ સિક્કો ઉછાળવામાં આવે ત્યારે આપણને બે પરિણામ મળે, છાપ અને કાંટો. પણ છાપ મળે એ ઘટના હોય તો એની સંભાવના શું હોઈ શકે? 1/2. અને કાંટો મળે એની સંભાવના શું હોઈ શકે? તો 1/2. એ જ રીતે જ્યારે પાસાને ઉછાળવામાં આવે તો જે કુલ પરિણામો છે આપણને જ્ઞાત હોય, એટલે કુલ પરિણામો વિશે આપણે જાણીએ છીએ. પણ જ્યારે પાસાને ઉછાળવામાં આવે ત્યારે પાસા પર કયો અંક મળશે એ આપણે જાણતા હોતા નથી. પણ આપણે એવી ઘટના વિશે વિચારીએ કે પાસા પરનો અંક 1 હોય તો એ ઘટનાની સંભાવના શું હોઈ શકે? તો કે 1/6. કારણ કે પાસા પર અંક 1 હોય એવું એક જ પરિણામ મળે, એટલે અંશમાં 1 આવશે અને કુલ પરિણામો આપણને 6 મળે છે. કે પાસા પર 1, 2, 3, 4, 5, 6 એ અંક હોઈ શકે, એટલે આપણને મળી શકે. તો 1 આવે એની સંભાવના 1/6, 2 આવે એની સંભાવના પણ 1/6, 3 આવે એની સંભાવના પણ 1/6, 4 આવે એની સંભાવના પણ 1/6. હવે આપણે એવું વિચારીએ કે પાસા પરનો જે અંક છે એ 2 વડે વિભાજ્ય હોય, તો 2, 4 અને 6 એવા અંક છે કે જે 2 વડે વિભાજ્ય છે. તો જે ઘટના બને છે, કઈ ઘટના? કે પાસા પરનો અંક 2 વડે વિભાજ્ય હોય, બરાબર. એક ઘટનાને અનુકૂળ પરિણામ આપણે 3 મળે છે, એટલે 3/6, એટલે એની સંભાવના આપણે 1/2 મળશે. ત્યાર પછી આપણે પત્તાની વાત કરેલી, 52 પત્તાની જોડ છે, એમાંથી કોઈ એક પત્તું પસંદ કરવામાં આવે અને પસંદ કરેલું પત્તું એકો હોય. હવે વિચારો કે 52 પત્તા છે એટલે આપણને કુલ પરિણામ કેટલા મળે? 52. અને એમાં 4 એકા છે, એટલે એકો જે મળે એના શક્ય પરિણામ કેટલા હોઈ શકે? તો કે 4. એટલે 4/52. એટલે જ્યારે તમે 52 પત્તાની જોડમાંથી કોઈ એક પણ પત્તું પસંદ કરો અને પસંદ કરેલું પત્તું એકો હોય તો એ ઘટનાની સંભાવના કેટલી હોઈ શકે? તો કે 1/13. એ ઘટનાની સંભાવના છે, બરાબર. દર 13 પત્તે એક પત્તું કદાચ એકો હોઈ શકે, એટલે 1/13 એની ઘટનાની સંભાવના છે. એ જ રીતે મેં તમને એમ કીધેલું કે આપણે કોઈ સ્પેસિફિક કહીએ કે કાળીનો જ એકો હોય તો એ ઘટનાની સંભાવના 1/52 થશે. કાળીનો એકો એક જ છે એટલે આપણને એક જ પરિણામ મળે. તો તમારે કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવી હોય તો જે ઘટના બને એ માટેના જે પરિણામો છે, એટલે ઘટનાના ઘટકો છે, એને અંશમાં લખવાનું, છેદમાં કુલ પરિણામો, એટલે કુલ પરિણામો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર, ખ્યાલ હોવો જોઈએ. 2 સિક્કા તમે ઉછાળો તો કુલ કેટલા પરિણામ તમને મળી શકે? તો કે 2 છાપ, પછી 1 છાપ 1 કાંટો, બરાબર. 1 કાંટો 1 છાપ, એટલે એક સિક્કા ઉપર કાંટો આવે, બીજા સિક્કા ઉપર છાપ આવે, એક સિક્કા ઉપર છાપ આવે, બીજા સિક્કા પર કાંટો આવે, અને 2 કાંટા, એટલે 4 પરિણામ તમને મળે. તો 2 છાપ હોય એ ઘટનાની સંભાવના મેળવવી હોય તો 1/4 થશે. એટલે સિક્કો છે, પાસો છે, પત્તા છે, બરાબર. આ રોજિંદા જીવનમાં આપણને આ વસ્તુઓ વિશે ખ્યાલ છે, બરાબર. એટલે આપણે જે ઘટના બને એની સંભાવના સરળતાથી મેળવી શકીએ, બરાબર. તમને કોઈ એક બોક્સ આપેલું હોય ને એમાં જુદા જુદા રંગના દડા હોઈ શકે, 3 લાલ રંગના હોય, 4 લીલા રંગના હોય, 2 પીળા રંગના હોય, બરાબર. તો એમાંથી તમને એક દડો તમને ઉપાડવાનું કહેવામાં આવે, પસંદ એ ઉપાડેલો દડો છે એ લાલ રંગનો હોય તેની સંભાવના પણ તમે મેળવી શકો. તમારે શું કરવાનું છે? લાલ રંગના 3 દડા છે તો 3 અંશમાં આવશે, અને કુલ કેટલા દડા છે? તો કે 3 + 4 + 2 એટલે કુલ 9, તો છેદમાં 9 આવશે. દરેક વખતે છેદમાં 9 જ આવશે, બરાબર. કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવા માટે અંશમાં ઘટનાના ઘટકો, એટલે ઘટના બનવા માટેના જે અનુકૂળ પરિણામો છે એ, અને છેદમાં કુલ પરિણામો, એ રીતે તમે સંભાવના મેળવી શકો. પછી આપણે એ પણ વાત કરેલી કે અશક્ય ઘટના હોય. આપણે એમ કહીએ કે ચોક્કસ ઘટના હોય એની સંભાવના હંમેશા 1 હોય. સૂર્ય પૂર્વમાં ઉગે એ ચોક્કસ ઘટના છે, બરાબર, એ ઘટના બને જ છે, એટલે એની સંભાવના 1 હોય. પણ સૂર્ય પશ્ચિમમાં ઉગે એમ કહીએ તો તે ઘટના અશક્ય છે, એટલે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું હોય? 0. અને કોઈ પણ ઘટના બને એની સંભાવના
0 અને 1ની વચ્ચે જ હોય. 0 કરતાં વધારે હોય 0 હોય, 0 કરતાં વધારે હોય, અથવા 1 કરતાં ઓછી હોય અને 1 હોય. બરાબર, ક્યારેય 0 થી ઓછી ન હોય, માઇનસમાં ન હોય, ક્યારેય 1 થી વધુ ન હોય. 0 અને બરાબર 1ની વચ્ચે જ હોય, એ યાદ રાખવાનું. બરાબર, આજે આપણે બીજા સેમેસ્ટરનું પહેલું ચેપ્ટર એટલે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં આપણે થિયરી જોઈ લઈએ. પદાવલી એટલે શું, કેવી રીતે આપણને પદાવલી મળે. દરેક પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે છે. આપણે એક ઉદાહરણ જોઈએ. x + 3. x + 3 છે એક પદાવલી છે જેમાં x છે એ ચલ છે અને 3 છે એ અચલ છે. એટલે કોઈ પણ પદાવલી છે એ ચલ અને અચલને સાંકળવાથી જ મળે છે. બરાબર, x + 3 એક પદાવલી છે જેમાં x છે એ ચલ છે, 3 છે એ અચલ છે. હવે આ પદાવલીની જે કિંમત છે બરાબર એ એક્સની કિંમતને અનુરૂપ હોય છે. એટલે આપણે x = 1 લઈએ તો પદાવલીની કિંમત કેટલી મળે આપણને, તો કે 1 + 3 એટલે 4 મળે. બરાબર, x = 1 લખીએ તો x + 3 બરાબર કેટલા મળે આપણને, 4 મળે. x બરાબર આપણે 2 લખીએ તો x + 3 બરાબર 5 મળશે. એટલે પદાવલીની જે કિંમત છે એ બદલાતી રહે છે. કેને અનુરૂપ, તો કે ચલની કિંમતને અનુરૂપ. ચલની કિંમત આપણે જે લઈએ એ પ્રમાણે આપણને પદાવલીની કિંમત મળે. બરાબર, આ સાવ આપણે એક સરળ પદાવલી લીધેલી છે, x + 3. બરાબર, એટલે પદાવલીમાં એક જ ચલ હોય એવું જરૂરી નથી. આપણે એક કરતાં વધારે ચલ પણ લઈ શકીએ. આપણે આ રીતે પણ લખી શકીએ, xy + 3. આ પણ પદાવલી જ છે પણ આમાં 2 ચલ છે. x અને y 2 ચલ છે અને આ છે અચલ. એટલે જ્યારે ચલ અને અચલને સાંકળવામાં આવે ત્યારે આપણને પદાવલી મળે છે. પદાવલીમાં એક જ ચલ હોય એવું જરૂરી નથી. એક ચલ હોય, દ્વિચલ એટલે 2 ચલ પણ હોઈ શકે, 3 ચલ પણ હોઈ શકે. x y z + 8 3 ચલ પણ હોઈ શકે અને એનાથી વધારે ચલ પણ હોઈ શકે. જ્યારે ચલ અને અચલને સાંકળવામાં આવે ત્યારે આપણને પદાવલી મળે છે. અને પદાવલીની જે કિંમત છે એ ચલની કિંમતને અનુરૂપ બદલાતી રહે છે. એટલે ચલની કિંમત આપણે જે લઈએ એ પ્રમાણે આપણને પદાવલીની કિંમત મળે. x બરાબર તમે 7 લેશો તો x + 3 પદાવલીની કિંમત કેટલી મળશે, 7 + 3 એટલે 10 મળશે. બરાબર, જો આપણે x બરાબર 7 લઈએ તો x + 3 બરાબર કેટલું મળે આપણને, 10 મળે. એટલે જે પદાવલીની કિંમત છે એ ચલની કિંમતને અનુરૂપ બદલાતી રહે છે. પદાવલી એટલે શું એના વિશે આપને ખ્યાલ આવી ગયો. આપણે સંખ્યા રેખા વિશે જાણીએ છીએ. પહેલા ચેપ્ટરમાં આપણે સંખ્યા રેખાનો અભ્યાસ કરેલો છે. બરાબર, કે સંખ્યાઓ છે એને દર્શાવવા માટે બરાબર જે રેખાનો આપણે ઉપયોગ કરીએ છીએ એને સંખ્યા રેખા કહેવાય. બરાબર, સંખ્યા રેખા છે એની મધ્યમાં શું હોય, 0. 0ની જમણી બાજુ છે આપણે ધન પૂર્ણાંક લઈએ છીએ અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક લઈએ છીએ. બરાબર, તો સંખ્યા રેખા વિશે આપણને ખ્યાલ છે. આ તો આપણે સંખ્યાઓ છે ને દર્શાવીએ છીએ. બરાબર, આની વચ્ચેની કોઈ પણ સમય સંખ્યા હોય તો એને આપણે દર્શાવવા માટે સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ. ધારો કે આપણે 0 અને 1ની વચ્ચે જે આપણને મળે છે 1/2. બરાબર, 1/2 એટલે 0.5. તો 1/2ને આપણે 0 અને 1ની વચ્ચે દર્શાવી શકીએ, એનું નિરૂપણ કરી શકીએ. એટલે કોઈ પણ સમય સંખ્યા હોય એની સંખ્યા રેખા દ્વારા રજૂઆત થઈ શકે. તો આપણને પ્રશ્ન થાય કે પદાવલી છે એને પણ આપણે સંખ્યા રેખા દ્વારા દર્શાવી શકીએ કે ન દર્શાવી શકીએ, તો એને પણ દર્શાવી શકાય. ધારો કે પદાવલી છે x. હવે આપણે x ને સંખ્યા રેખા પર દર્શાવી છે આ પદાવલીને, તો આપણે કેવી રીતે દર્શાવી શકીએ. ચાલો અહીંયા આપણે 0 લઈએ. બરાબર, 0ની જમણી બાજુ અહીંયા એક બિંદુ લઈએ છે x અને આ જે અંતર છે બરાબર એ x છે. આ અંતર કેટલું છે, x. બરાબર, તો અહીં જે x બિંદુ છે બરાબર એ ચલ
એક્સ દર્શાવે છે, બરાબર. આ 0 અને કેપિટલ એક્સ એટલે 0 થી લઈ અને કેપિટલ એક્સ સુધીનું જે અંતર છે એ શું છે? ચલ એક્સ. એટલે એક્સ બિંદુ છે એ આપણને ચલ એક્સ દર્શાવે છે. હવે આ તો આપણે એક્સને દર્શાવ્યો છે, પણ એક્સ પ્લસ 2 ને દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો અહીં સુધી તો એક્સ છે જ. આ જે છે અહીંયા એક બીજું બિંદુ લઈ લેવાનું વાય, અને આ 2 થશે, તો આ આખું જે છે એ એક્સ પ્લસ 2 થશે, બરાબર. 0 થી લઈ અને વાય સુધીનું જે અંતર છે, બરાબર, આપણે શું કરવાનું છે કે જ્યારે એક્સ પ્લસ 2 ને સંખ્યા રેખા પર દર્શાવવાના હોય ત્યારે પહેલાં આપણે એક્સને તો દર્શાવી દીધો છે, બરાબર. કંઈ કેપિટલ એક્સ બિંદુ છે એ શું દર્શાવે છે? એક્સ. હવે આપણે પ્લસ 2 છે એટલે જ્યારે પ્લસ સરવાળો થતો હોય ત્યારે જમણી બાજુ, બરાબર, આપણે એટલા એકમ ખસવાનું. એટલે અહીંયા આપણે 2 એકમ જમણી બાજુ ખસશું એટલે 2 એકમ પછી આપણને શું મળે છે? વાય બિંદુ. તો 0 થી લઈને વાય એટલે અહીંયા જે વાય બિંદુ છે એ શું દર્શાવે છે આપણને? એ કઈ પદાવલી દર્શાવે છે? તો એ કે પદાવલી એક્સ પ્લસ 2 દર્શાવે છે, બરાબર. એટલે આ એક્સ છે, જે એક્સ બિંદુ છે એ આપણને ચલ એક્સ દર્શાવે છે. ત્યાંથી આપણે 2 એકમ જમણી બાજુ જઈએ એટલે ત્યાં આપણે વાય બિંદુ લખેલું છે. તો વાય બિંદુ શું દર્શાવે છે? તો કે એક્સ પ્લસ 2. એટલે આ જે છે એક્સ પ્લસ 2 છે, બરાબર. એક્સની કિંમત અહીંયા આપણે શું લઈ લીધી છે? 0ની જમણી બાજુ લીધી છે. તો તમે સંખ્યા રેખા છે એને યાદ કરો કે સંખ્યા રેખા પર મધ્યમાં 0 હોય તો 0ની જમણી બાજુ કેવા પૂર્ણાંક હોય? ધન પૂર્ણાંક હોય. એનો અર્થ શું થયો કે અહીંયા આપણે જે એક્સ છે એની કિંમત, બરાબર, એક્સની કિંમત શું લીધી છે? ગ્રેટર ધેન 0. એટલે એક્સની કિંમત 0 કરતાં વધારે છે. એટલે 1 2 3 4, બરાબર. તો એક્સ અને એક્સ પ્લસ 2 છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવેલા છે. ચાલો એક્સ પ્લસ 5 છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. તો સૌથી પહેલા તો આપણે સંખ્યા રેખા ડ્રો કરી નાખીએ. 0 લેશું અહીંયા, બરોબર. આ જે છે અહીંયા એક્સ લખીએ આપણે. ચાલો આ આપણને મળશે એક્સ અને પ્લસ 5 એટલે અહીંયા આપણે વાય લખીએ. આ 5 છે, બરોબર. તો આખું જે છે એ આપણને મળશે એક્સ પ્લસ 5. એક્સ છે એ ચલ એક્સ દર્શાવે છે અને વાય છે એ પદાવલી એક્સ પ્લસ 5 દર્શાવે છે. પણ એક્સ છે શું છે? ગ્રેટર ધેન 0. જો આપણે એક્સ લેસ ધેન 0 લઈએ તો આપણે 0ની ડાબી બાજુ જવું પડે, બરાબર. અથવા આપણે એમ કહીએ કે એક્સ -5 હોય તો એક્સ આપણે અહીંયા લીધેલો છે, ત્યાંથી આપણે શું કરવાનું? 5 એકમ ડાબી બાજુ જવું પડે, બરાબર. જ્યારે સરવાળો થતો હોય ત્યારે સંખ્યા રેખા પર આપણે એટલા એકમ જમણી બાજુ જવું પડે. ધારો કે +5 છે એટલે 5 ઉમેરવાના છે તો 5 એકમ જમણી બાજુ જવું પડે. જો -5 હોય તો સંખ્યા રેખા પર 5 એકમ ડાબી તરફ જવું પડે. એટલે આપણને એ પદાવલી છે એ મળે. એટલે આપણે સંખ્યાને તો સંખ્યા રેખા પર દર્શાવેલી જ છે. કોઈ પણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરેલું, સંખ્યા રેખા પર દર્શાવેલ, બરાબર. પણ પદાવલી છે એને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. ચાલો ત્યાર પછી બીજું એક હજી લઈએ આપણે 3x + 2. 3x + 2 એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. તો સૌથી પહેલા આપણે શું કરશું? એક સંખ્યા રેખા આપણે ડ્રો કરી નાખીએ, બરાબર. ચાલો પહેલા આપણે એક્સ લખી નાખીએ. આ એક્સ છે, બરાબર. હવે આપણે 3x છે એ મેળવવાના છે. તો 3x એટલે
એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, એક્સ 3 વાર થાય, બરોબર. તો આટલું જ અંતર લેવાનું છે આપણે પાછું, બરોબર. આ 2 અને આ 3, બરોબર. અહીંયા એક્સ, અહીંયા એ ને અહીં બી, બરોબર. તો આ પણ એક્સ છે અને આ પણ એક્સ, એટલે એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એટલે 3x. એટલે બી બિંદુ છે એ શું દર્શાવે છે? બી બિંદુ એ 3x દર્શાવે છે. બી બિંદુ શું દર્શાવે? 3x, બરોબર. અહીં લખવાનું x ગ્રેટર દેન 0. એક્સની જે કિંમત છે એ 0 કરતાં વધારે હોય છે. અને પ્લસ 2, બરોબર. પ્લસ 2 એટલે આપણે 2 એકમ જવાનું, બરોબર. 1 અને 2 એટલે અહીંયા આપણે સી લખીએ, બરોબર. આ જે છે કેટલું ડિસ્ટન્સ છે? તો કે 2. હવે આખું જે છે અંતર એ કેટલું થશે? 3x પ્લસ 2 અહીં સી સુધીનું, બરોબર. 3x પ્લસ 2 એટલે સંખ્યા રેખા ઉપર કોઈ પણ પદાવલી છે એને આપણે દર્શાવી શકીએ. પ્લસ 2 છે એટલે 3x ક્યાં હતું? બી સુધી. પછી ત્યાંથી આપણે જમણી બાજુ 2 એકમ ખસવું પડે, બરોબર. ત્યાં જવું પડે એટલે આપણને સી બિંદુ મળે. તો સી બિંદુ શું દર્શાવે છે? તો કે 3. સી બિંદુ એ પદાવલી 3x પ્લસ 2 દર્શાવે છે, બરાબર. પણ એક્સની કિંમત કેવી છે? 0 કરતાં વધારે, બરાબર. આપણે એક્સ બિંદુ છે એ ચલ એક્સ દર્શાવે છે, પછી પાછું એક્સ એટલે 2x થશે એટલે એ બિંદુ 2x દર્શાવે છે, બી બિંદુ 3x દર્શાવે છે અને સી બિંદુ 3x વત્તા 2 દર્શાવે છે, બરાબર. પણ પ્લસ 2 છે એટલે આપણે શું કરવાનું? જમણી બાજુ 2 અંક એટલે બી અને સી વચ્ચેનું અંતર કેટલું છે? 2 એકમ, બરાબર. એટલે ત્યાં આપણને 2 મળે છે. એટલે આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે 3x વત્તા 2 મળે. તો સી બિંદુ છે એ શું દર્શાવે છે? 3x વત્તા 2. હવે ધારો કે આપણે એક્સની કોઈ કિંમત લઈએ, 1 લઈએ તો 3 એકુ 3 વત્તા 2 5 થાય એટલે આપણને 5 મળશે. એટલે અહીંયા 1 2 3 અને પછી 2 એકમ એટલે 3 વત્તા 2 એટલે 5 આપણને મળે. એટલે સી બિંદુ છે એ 5 દર્શાવે. જો આપણે x બરાબર 2 લઈએ તો 3 2 6 વત્તા 2 એટલે 8 થાય. તો અહીંયા 2 આવશે, 2 વત્તા 2 4 વત્તા 2 6 અને સી શું આપણને દર્શાવશે? 8, બરાબર. એટલે એક્સની કિંમત શું છે? ગ્રેટર દેન 0 છે, બરાબર. લેસ દેન 0 હોય તો આપણે ડાબી બાજુ જવું પડે, બરાબર. તો 0ની ડાબી બાજુ જવું પડે, બરાબર. ધારો કે x - 4 હોય તો આપણે x અહીંયા લઈએ તો આપણે શું કરવાનું? 4 એકમ ડાબી બાજુ જવું પડે, માઇનસ હોય ત્યારે. હવે અહીંયા જ આપણે ફેરફાર કરી નાખીએ, 3x પ્લસ 2 છે ત્યાં -2 કરી નાખીએ તો બી થી આપણે 2 એકમ પાછું ક્યાં આવવું પડે? ડાબી બાજુ. ખાસ સમજો, બી છે એ શું દર્શાવે છે? તો કે 3x. હવે -2 છે એટલે -2 નો અર્થ શું થયો? બાદબાકી થાય છે. બાદબાકી થાય છે એટલે આપણે ડાબી બાજુ 2 એકમ ખસવું પડે, બરાબર. જ્યાં સરવાળો થતો હોય ત્યાં સંખ્યા રેખા ઉપર તમારે જમણી બાજુ એટલા એકમ ખસવું પડે અને બાદબાકી થતી હોય તો ડાબી બાજુ એટલા એકમ ખસવું પડે. એટલે અહીંયા આ દાખલામાં હું +2 ની જગ્યાએ -2 કરી નાખું તો બી થી 2 એકમ મારે પાછું ડાબી બાજુ આવવું પડે. અહીંયા કોઈ બિંદુ લઉં એ 3x - 2 દર્શાવે, બરાબર. તો આપણે સંખ્યા રેખા ઉપર પદાવલીની રજૂઆત કરેલી છે, બરાબર. હજી આપણે આ ટોપિક છે નેક્સ્ટમાં થોડુંક ડિટેલમાં જોશું, બરાબર. ચાલો આગળ આપણે થિયરીમાં જોઈએ કે પદાવલીમાં એક ચલ, દ્વિચલ કે તેથી વધારે ચલ હોઈ શકે. પદાવલી હોય એની અંદર એક ચલ હોય x, 2 ચલ હોય xy, 3 ચલ હોય xyz, બરાબર. 3 ચલ કે તેથી વધારે ચલ પણ હોઈ શકે. જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તે પદાવલીને એકપદી, બરાબર. ચાલો આપણે એક પદ લખીએ એટલે એક પદાવલી લખીએ 7xy. હવે ધ્યાન આપો, 7xy છે એ માત્ર એક જ પદ છે. એટલે આ જે પદાવલી છે એને કહેવાય એકપદી પદાવલી. હવે એમાં એક પદ હું ઉમેરી દઉં બીજું, 7xy વત્તા 3. તો આ એકપદી, આ દ્વિપદી, બરાબર. અને ત્યાર પછી 3 પદ, 7xy વત્તા z વત્તા 3. તો આ કેવી પદાવલી થશે? ત્રિપદી. એટલે જે પદાવલીમાં એક પદ હોય એને એકપદી પદાવલી કહેવાય. જે પદાવલીમાં દ્વિ એટલે 2 પદ હોય એને દ્વિપદી પદાવલી, અને જે પદાવલીમાં 3 પદ હોય એને કહેવાય ત્રિપદી પદાવલી, બરાબર. એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો 0 ન હોય. હવે સહગુણક એટલે શું? તો કે
ચલને જે ગુણે છે, અહીંયા એક્સ અને વાય છે ચલ છે, તો 7xy પદ છે એમાં એક્સ અને વાયને ગુણનાર કોણ છે તો કે 7. તો x 7xy છે બરોબર, એમાં xy નો સહગુણક શું થાય 7. સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણનાર બરોબર. જે સહગુણકો છે બરોબર એ ચલને ગુણે. ધારો કે આપણે 3x લખીએ તો 3x માં x ચલ છે ને 3 છે એનો સહગુણક છે બરોબર. એટલે 3x છે આપણે એમ પણ કહી શકીએ કે 3x ના બે અવયવ છે 3 અને x, અને બંનેનો ગુણાકાર થતા આપણને 3x મળે છે. પણ એમાં 3 શું છે x નો સહગુણક, x ને ગુણનાર છે બરોબર. એટલે આપણે કોઈ એવી પદાવલી વિશે વિચારીએ કે જેમાં એક કે તેથી વધુ પદો હોય પણ એના સહગુણકો શૂન્ય ન હોય તો એને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે બરોબર. એટલે એના સહગુણક શૂન્ય હોવા જોઈએ નહીં બરોબર. એટલે શૂન્ય એટલે આગળ શૂન્ય હોય અહીંયા તો એને બહુપદી કહી શકાય નહીં. એક હોય કે તેથી વધુ પદો હોય, 2 હોય 3 હોય 4 હોય, પણ એના સહગુણકો શૂન્ય હોવા જોઈએ નહીં. સહગુણક એટલે શું તો કે 7xy છે બરોબર, 7xy છે એમાં 7 સહગુણક છે, પછી ખાલી 3 લઈએ તો એ 3 છે એ સહગુણક થાય. અહીંયા z છે, z નો સહગુણક શું થશે તો કે z ને કોણ ગુણે છે, એક z હોય આગળ 1 હોય એટલે z નો સહગુણક શું થશે 1. એટલે સહગુણક છે એ શૂન્યતર હોવો જોઈએ, શૂન્ય સિવાયનો, શૂન્ય હોવો જોઈએ નહીં. ધન હોય ઋણ હોય તો પણ ચાલે બરોબર. ધારો કે હું અહીંયા આગળ માઇનસ લખી નાખું તો -7xy પદ થશે, એનો સહગુણક શું થશે -7 બરોબર. શૂન્ય ન હોવો જોઈએ બરોબર. તો એવી પદાવલી છે ને બહુપદી કહેવાય. જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહેવાય બરોબર. જે પદોમાં ચલ સમાન હોય ને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય. ચાલો આપણે ઉદાહરણ લઈએ એક. -3x અને -5x, તેમાં ચલ છે એ સમાન છે અને જે સમાન ચલ છે એ કયો છે x, એના ઘાતાંક પણ કેવા છે તો કે સરખા. ઘાતાંક 1 છે, અહીંયા પણ 1 છે બરોબર. તો જે પદોમાં ચલ સમાન હોય એટલે આપણે આ રીતે લઈએ 7xy અને 9xy બરોબર. તો આ બે સમાન ચલ છે અને એના ઘાતાંક પણ કેવા છે સમાન. તો સમાન ચલ હોય અને સમાન ચલના ઘાતાંક પણ કેવા હોય સમાન, તો એ જે પદો છે એને સજાતીય પદો કહેવાય. જો આ સજાતીય પદો છે એનો ઉપયોગ ક્યાં આવશે કે જ્યારે તમારે બે પદાવલીનો સરવાળો કરવાનો હોય, બે પદાવલીની બાદબાકી કરવાની હોય ત્યારે ધ્યાન રાખજો સજાતીય પદોનો જ સરવાળો થશે. આપણે આ રીતે લખીએ 5a + 3b તો આનો સરવાળો ન થાય, પણ 5a + 3a લખીએ તો એનો સરવાળો 8a થાય, અથવા 5b + 3b લખીએ તો એનો સરવાળો 8b થાય બરોબર. એટલે જે સજાતીય પદો છે આ બે પદો છે એ સજાતીય કહેવાય, કારણ કે એનો ચલ છે સમાન છે અને જે સમાન ચલ છે એના ઘાતાંક પણ કેવા છે સમાન. તો 5a + 3 એ 8a મળશે. 5a + 3b આ બે પદ છે એનો સરવાળો થઈ શકશે નહીં, 8ab ન થાય. ઘણા વિદ્યાર્થી ઘણીવાર એ રીતે લખતા હોય પણ એવી રીતે સરવાળો ન થાય. સરવાળો હંમેશા સજાતીય પદોનો જ થાય. સજાતીય પદ કોને કહેવાય? જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સમાન હોય. આ જે બે પદ છે કેવા પદ કહેવાશે તો કે વિજાતીય પદ કહેવાય. ચલ અસમાન હોય બરાબર. એકમાં ચલ a છે, બીજામાં ચલ b છે, બંને ચલ સમાન નથી. તો જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ કેવા હોય સરખા, તો એ પદોને સજાતીય પદો કહેવાય. એટલે સજાતીય પદોનો સરવાળો થાય, સજાતીય પદોની બાદબાકી થાય. તો આગળ આપણે જે સ્વાધ્યાયમાં જે દાખલા આવશે પદાવલીના સરવાળા અને બાદબાકીના બરોબર, એના માટે આ થિયરી આપને કામ આવશે. તો આજે આપણે પદાવલી વિશે જોયું કે પદાવલી એટલે શું, તો કે ચલ અને અચલને સાંકળવાથી આપણને પદાવલી મળે બરોબર. પછી જે પદાવલીમાં એક પદ હોય એને એકપદી પદાવલી કહેવાય. જે પદાવલીમાં બે પદ હોય એને દ્વિપદી. જે પદાવલીમાં 3 પદ હોય એને ત્રિપદી બરોબર. પદ એટલે શું આપણને ખ્યાલ હોવો જોઈએ. 5a + 3b મેં પદાવલી લખી છે તેમાં 5a અને બરોબર 5a અને 3b એ બે પદ છે બરોબર. સહગુણક શું થાય તો કે 5a નો સહગુણક 5 છે બરાબર. એનો સહગુણક ટૂંકમાં 5a છે એમાં એનો સહગુણક કેટલો છે 5. 3b માં b નો સહગુણક કેટલો છે તો કે 3.
ખાસ સમજજો બરોબર, જે ચલને ગુણે એને સહગુણક તરીકે ઓળખવામાં આવે. તો કોઈ એવી પદાવલી કે જેમાં એક કે તેથી વધારે પદ હોય ને જેના સહગુણક શૂન્ય ન હોય એને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. આગળ તમારે બહુપદીના ચેપ્ટર આવશે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, બરોબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંખ્યા રેખા દ્વારા જે પદાવલીની રજૂઆત એનો વિશેષ અભ્યાસ કરશું અને એ ઉપરાંત આપણે સ્વાધ્યાય 9.1 છે એના દાખલાની ગણતરી કરશું. થેન્ક યુ.